નમસ્કાર. આજકાલ યુરિક એસિડની પ્રોબ્લેમ બહુ કોમન થઈ ગઈ છે. પહેલાં આ પ્રોબ્લેમ મેઇનલી એલ્ડરલી લોકોમાં જોવા મળતી હતી, પણ હવે યંગ એજ ગ્રુપમાં પણ આ રેપિડલી વધી રહી છે. થોડા દિવસ પહેલાં એક પેશન્ટ ક્લિનિકમાં આવે છે અને કહ્યું, ડૉક્ટર, સવારે ઉઠતા જ પગમાં અંગૂઠામાં દુખે છે અને એટલો પેઇન થાય છે કે પ્રોપરલી ચાલી પણ નથી શકતો. તેમને લાગ્યું કે કેલ્શિયમ કે વીકનેસની પ્રોબ્લેમ હોઈ શકે, પણ જ્યારે રિપોર્ટ્સ ચેક થયા ત્યારે યુરિક એસિડ ઘણું હાઈ નીકળ્યું. જુઓ, નોર્મલ કન્ડિશનમાં આપણી કિડની બ્લડમાંથી એક્સ્ટ્રા યુરિક એસિડને ફિલ્ટર કરી નાખે છે અને યુરિન દ્વારા બોડીમાંથી બહાર કાઢી નાખે છે. પણ જ્યારે બોડીમાં યુરિક એસિડ વધારે બનવા લાગે છે કે કિડની એને પ્રોપરલી રિમૂવ નથી કરી શકતી, ત્યારે બ્લડમાં એક્યુમ્યુલેટ થવા લાગે છે અને ધીરે ધીરે આ યુરિક એસિડ જોઇન્ટ્સની અંદર ક્રિસ્ટલ ફોર્મ કરવાનું સ્ટાર્ટ કરે છે. આ જ કારણે ગાઉટ જેવી પેઇનફુલ કન્ડિશન ડેવલપ થાય છે. કેટલાક લોકોમાં કિડની સ્ટોનનું પણ રિસ્ક વધી શકે છે. નોર્મલી યુરિક એસિડની હેલ્ધી રેન્જ મેનમાં 3.5 થી 7 mg/dl અને વુમનમાં 2.5 થી 6 mg/dl માનવામાં આવે છે. જો આ રિપીટેડલી હાઈ આવતું હોય તો બોડીના વોર્નિંગ સાઇન આપવાનું સ્ટાર્ટ કરે છે, જેમ કે પગના અંગૂઠામાં સડન પેઇન થવું, જોઇન્ટમાં સ્વેલિંગ થવી, વોકિંગમાં ડિસ્કમ્ફર્ટ થવું, સવારે સ્ટીફનેસ ફીલ થવી કે રાત્રે સિવિયર જોઇન્ટ પેઇન. કોઈવાર એન્કલ અને નીઝ પણ અફેક્ટ થવા લાગે છે. હવે પ્રશ્ન આવે છે, નેચરલી યુરિક એસિડને કંટ્રોલ કેવી રીતે કરવું? સૌથી પહેલી અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હાઇડ્રેશન. જ્યારે બોડી ડિહાઇડ્રેટેડ રહે છે ત્યારે કિડની યુરિક એસિડને પ્રોપરલી ફ્લશ નથી કરી શકતી અને આખા દિવસમાં એડિક્વેટ પાણી બહુ જરૂરી છે. જનરલી 8 થી 10 ગ્લાસ પાણી ડેલી હેલ્પફુલ માનવામાં આવે છે, સ્પેશિયલી સમર સિઝનમાં. તમે નોટિસ કર્યું હશે, ઘણા લોકો બહુ ઓછું પાણી પીવે છે અને કન્ટિન્યુઅસલી ચા, કોફી કે શુગરી ડ્રિંક્સ પર ડિપેન્ડન્ટ રહેતા હોય છે. આ ઇનડાયરેક્ટલી યુરિક એસિડની પ્રોબ્લેમને વધારે ખરાબ કરી શકે છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડાયટ કરેક્શન. આજકાલ પ્રોસેસ ફૂડ, આલ્કોહોલ, શુગરી ડ્રિંક્સ અને એક્સેસિવ જંક ફૂડ એ બોડીમાં ઇન્ફ્લામેશન અને યુરિક એસિડ બંને વધારે છે. બહુ વધારે રેડ મીટ અને ઓર્ગન મીટ પણ યુરિક એસિડની ઇન્ક્રીઝ કરી શકે છે. અને એક સરપ્રાઇઝિંગ વાત, કેટલાક વેજીટેરિયન ફૂડ જેમ કે એક્સેસિવ દાલ, સ્પ્રાઉટ્સ અને કેટલાક પેશન્ટમાં યુરિક એસિડ વધારી શકે છે, એસ્પેશિયલી જો ઓલરેડી લેવલ હાઈ ચાલતા હોય. એટલે બેલેન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે લો પ્યુરિન ફૂડ પર ફોકસ કરી શકો છો, જેમ કે કાકડી, દૂધી, લીંબુ પાણી, સિઝનલ વેજીટેબલ્સ અને ફાઇબર રિચ ફૂડ બોડીને સપોર્ટ કરે છે. ચેરીઝ અને બેરીઝમાં પણ એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટરી કમ્પાઉન્ડ હોય છે, જે ઇન્ફ્લામેશનને રિડ્યુસ કરવામાં હેલ્પ કરે છે. વિટામિન સી રિચ ફૂડ પણ હેલ્પફુલ માનવામાં આવે છે, જેમ કે આમળા છે, ઓરેન્જ છે, પાઇનેપલ છે, કીવી કે બેલ પેપર. વિટામિન સી યુરિક એસિડને વધારે સોલ્યુબલ ફોર્મમાં કન્વર્ટ કરવામાં હેલ્પ કરે છે, જેથી બોડી એને ઇઝીલી એલિમિનેટ કરી શકે. લાઇફસ્ટાઇલ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આજકાલની જે સિટિંગ લાઇફસ્ટાઇલ છે એ મેટાબોલિઝમને સ્લો કરી રહી છે. રેગ્યુલરલી વોકિંગ, સાયકલિંગ, સ્વિમિંગ જેવી એક્ટિવિટી બ્લડના સર્ક્યુલેશનને અને મેટાબોલિઝમને ઇમ્પ્રૂવ કરે છે. આથી યુરિક એસિડ રેગ્યુલેશનને સપોર્ટ મળે છે. હેલ્ધી વેટ મેન્ટેન કરવું વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એક્સેસ બોડી વેટ યુરિક એસિડના પ્રોડક્શનને વધારી શકે છે. અને એક વસ્તુ જે લોકો ઇગ્નોર કરી શકે છે એ છે સ્ટ્રેસ. ક્રોનિક સ્ટ્રેસ બોડીમાં ઇન્ફ્લામેશન વધારી શકે છે. આયુર્વેદ પણ મેટાબોલિઝમ અને એટલે કે બોડી ટોક્સિન્સના એક્યુમ્યુલેશનને યુરિક એસિડ અને જોઇન્ટ ઇસ્યુ સાથે કનેક્ટ કરે છે. એટલે ડીપ બ્રીધિંગ, યોગા, મેડિટેશન અને પ્રોપર સ્લીપ બહુ ઇમ્પોર્ટન્ટ માનવામાં આવે છે. પણ એક ઇમ્પોર્ટન્ટ વોર્નિંગ સાઇન પણ યાદ રાખો, ક્રેશ ડાયટ કે એક્સેસિવ ફાસ્ટિંગ કેટલાક લોકોમાં યુરિક એસિડ ટેમ્પરરી વધારી શકે છે. એટલે બેલેન્સ અપ્રોચ ફોલો કરવું જ વધારે જરૂરી બને છે. તો ફાઇનલ વાત યાદ રાખો, હાઈ યુરિક એસિડને ઇગ્નોર કરવું ફ્યુચરમાં પેનફુલ જોઇન્ટ અને કિડની પ્રોબ્લેમનું રીઝન બની શકે છે. પણ જો અર્લી સ્ટેજમાં લાઇફસ્ટાઇલ અને ડાયટ પર કામ કરવામાં આવે તો નેચરલી ઘણું કંટ્રોલ કરી શકાય છે. જો તમને યુરિક એસિડ કે ગાઉટ રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી પૂછો.
વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો સેવ કરો, શેર કરો અને આવી જ પ્રેક્ટિકલ નોલેજ માટે સબસ્ક્રાઇબ કરતા રહો.